ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते पूर्णमेवावशिष्यते। સર્વેનું ફરી સ્વાગત છે સભા પર્વની અંદર. ગયા એપિસોડમાં આપણને સુનિલભાઈએ નારદ અને યુધિષ્ઠિરના સંવાદથી શરૂઆત કરી, રાજસુ યજ્ઞમાં પણ એક લટાર મારેલી અને ત્યાર પછી જરાસંધ વધ તરફની પ્રક્રિયાનું પણ હૂબહુ સુંદર ચિત્રણ આપણી સમક્ષ કરેલું. સભા પર્વના એક એક પ્રસંગો, સંવાદો અને તેમાંથી નિષ્પન્ન થતી જે વાતો છે તે ખૂબ રોચક છે, રમણીય છે, અનુસરણીય છે અને જાણવા યોગ્ય છે. એટલે સભા પર્વમાં ફરી બીજા એપિસોડમાં એ વાતોને વિગતવાર સમજાવવા માટે આપણે સુનિલભાઈને વિનંતી કરેલી. આજે આપણી સાથે સુનિલભાઈ સભા પર્વ એપિસોડ 2ની વાતો શેર કરવા માટે મળ્યા છે. સુનિલભાઈ, એમને ખૂબ મજા પડી. જેવો જેવો એ યુટ્યુબ ઉપર આ એપિસોડ જોયો એમણે પણ પોતાના પ્રતિભાવો મને મોકલ્યા છે અને ખૂબ ગમ્યું છે બધાને. એટલે ફરી અમને તમે સભા પર્વમાં જઈને બાકીની જે વાતો છે એ વાતો તરફ અમને લઈ જાઓ. ઓવર ટુ સુનિલભાઈ. નમસ્કાર. ક્ષમા માંગુ છું, આજે જરા અમારો બહુ દોડાદોડીનો દિવસ હશે, થોડો લેટ પડ્યો આજે. સભા પર્વમાં આપણે ગયે વખતે ત્યાં સુધી આવ્યા કે યજ્ઞ પૂરો થયો છે. છેલ્લું જે યજ્ઞ માટેનું અભ્યુત્થ સ્નાન જેને કહેવામાં આવે છે એનો વિધિ હજુ બાકી છે. રાજસૂય યજ્ઞની આપણે પ્રેરણા પણ જોઈ. દેવર્ષિ નારદનું આગમન અને ત્યાર પછી રાજસૂય યજ્ઞનો સંકલ્પ, એમાં ભગવાન શ્રી કૃષ્ણના માર્ગદર્શન હેઠળ જરાસંધ જે સમ્રાટ બનવાની ઈચ્છા ધરાવતો હતો અને નૃ યજ્ઞ કરવા માંગતો હતો, તેનો પણ અંત આપણે જોયો. સભામાં જે રીતે બધા આવ્યા અને ક્યાં ક્યાંથી લોકો આવ્યા તે પણ આપણે જોયું. હવે રાજસૂય યજ્ઞની સમાપ્તિ એકદમ નજદીક આવી ગઈ છે અને સમાપ્તિ વખતે બે વસ્તુ હોય છે કે એમાં શ્રેષ્ઠ વ્યક્તિ હોય તેનું પાદ પૂજન થવું જોઈએ અને પછી અભ્યુર્થ સ્નાન થઈ શકે. એટલે બધી જ નદીઓ અને સાગરનું પાણી હોય તે જે સમ્રાટ થયા હોય તેનાથી તેમનો અભિષેક કરવામાં આવે. આ બધા માટે ભેગા તો થયા છે બધા, અને ત્યાં આગળ ભીષ્મ યુધિષ્ઠિરજીને કહે છે કે તમે હવે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિનું પૂજન કરો. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે આપની આજ્ઞા હોય તેમનું હું પૂજન કરીશ. અને પિતામહ ભીષ્મ કહે છે કે શ્રી કૃષ્ણ સિવાય કોઈ પણ યોગ્ય વ્યક્તિ મને તો દેખાતી નથી. અને ખૂબ સુંદર શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે. અને શ્રી કૃષ્ણને માટે સદૈવ ને આજ્ઞા કરવામાં આવે છે કે તમે અર્ઘ્યનું પાત્ર ને બધું લઈને આવો. એટલે સદૈવ એમનું પૂજન કરે છે
પણ હવે દરેક જગ્યાએ હોય છે તે પ્રમાણે ઈર્ષ્યાનો અગ્નિ વ્યાપક છે, અને કોઈનો દેખાય કોઈનો ન દેખાય, પણ શિશુપાલ જે એમના મામાનો પુત્ર છે ભગવાન શ્રી કૃષ્ણના, તેનાથી આ સહન નથી થતું. અને સહન નથી થતું માટે એ ઊભા થઈને ભીષ્મને ગમે તેમ બોલવાનું શરૂ કરે છે. હવે આ પ્રકરણ બહુ લાંબુ છે, જો એમાં હું જઈશ તો ઘણો બધો સમય ખવાઈ જશે. માટે હું એટલું જ કહીશ કે શિશુપાલને બધી જ રીતે વાંધો છે કે જો તમારે આચાર્યનું પૂજન કરવું હોય તો દ્રોણ અહીંયા છે, ઋત્વિજનું પૂજન કરવું હોય તો મહર્ષિ વ્યાસ અહીંયા છે, જો રાજાનું પૂજન કરવું હોય તો દ્રુપદ અહીંયા છે, જો ત્યાં આગળ સર્વશ્રેષ્ઠ શિષ્યનું પૂજન કરવું હોય તો સ્નાતકનું પૂજન કરવું હોય તો દ્રોણપુત્ર અહીંયા આગળ છે. અને આ કૃષ્ણ તો ગુવાળિયો છે, એને તો રાજા પણ નથી. તમે કયું સમજીને એનું પૂજન કરવા માટે જાઓ છો? અરે પછી એ યુધિષ્ઠિરને પણ એમ કે છે કે આ ભીષ્મ તો ગાળો થયેલો છે, એની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે, આ ભીષ્મને પરણવા માટે જે કન્યા આવેલી હતી તેને નકારી છે, એ ઘણું બધું બોલે છે. અને ભીષ્મ જેવાને તુકારે કહીને ઘણું જ અપમાન કરે છે પિતામહ ભીષ્મનું. આગળ ચાલતા ચાલતા યુધિષ્ઠિર એને સમજાવવા માટે જાય છે કે તને ખબર નથી, જે ભીષ્મ કહી રહ્યા છે તે ભગવાન શ્રી કૃષ્ણ એ કોણ છે? એને દેવર્ષિઓ માને છે, એને ઋષિઓ માને છે, એને મહાપુરુષો માને છે, ક્ષત્રિયો માને છે, રાજાઓ માને છે. એટલે શ્રી કૃષ્ણ એ નોન કોન્ટ્રોવર્શિયલ કેરેક્ટર છે, અને એનું પૂજન તો આપણે કરવું જ જોઈએ. પણ શિશુપાલને ગમે તે રીતે એને માન્ય નથી. અપશબ્દો, અપવચનો, ન કહેવાય તેવા શબ્દો યુધિષ્ઠિરને પણ કહે છે, ભીષ્મ પિતામહને કહે છે. અને યુધિષ્ઠિરને, અરે કૃષ્ણને શા માટે પૂજન કરવું જોઈએ? એ તો કે નાનો એવો રાફડા જેવો એણે પર્વત ઉઠાવ્યો છે, એણે એક ગાયને મારી નાખી છે, એણે સ્ત્રીવધ કર્યો છે પૂતનાનો, અને આવી વ્યક્તિને તમે પૂજાર્ય કઈ રીતે સમજી શકો? એનું પૂજન તમે કઈ રીતે કરી શકો? આ બાજુ નારદ ઊભા છે ને આ બધું જુએ છે, અને આ વસ્તુ શરૂ થાય તે પેલા શિશુપાલને જોઈને અને આખો આ પ્રસંગ જોઈને નારદ એક ક્ષણને માટે શાંત થઈ જાય છે કે આ ક્ષત્રિયનું તેજ હરવા માટે અને ક્ષત્રિયોને પોતાનામાં સમાવવા માટે શ્રીહરિ સાક્ષાત અહીંયા હાજર છે. અને પોતાની જ શક્તિથી આ બધા જે ક્ષત્રિયો છે તેનું તેજ હરી લેવાના છે. નારદ પણ ત્યાં આગળ બેઠા છે. શિશુપાલ ગમે તેવા શબ્દો કહે છે. આપણે જે માનીએ છીએ કે 100 ગાળ, એ 100 ગાળ આપણે લાસ્ટ ટાઈમ જોયું તે પ્રમાણે એ ગાળને માટે નથી, પણ 100 અપકૃત્ય માટે છે. અને એમાંની એક ગાળ આપણે કદાચ સાંભળી પણ ન હોય કે કદાચ કોઈન પણ ના કરી શકીએ, કે એકાંતમાં જે હવિષ નું અન્ન હોય, પિતૃઓ માટે જે અન્ન આપેલું હોય, તેવો તો ભૂખ્યો થયેલો તું શ્વાન છે. અને આ શ્વાનનું કેવળ એ ભગવાન શ્રી કૃષ્ણને નથી કહેતા, પણ ભીષ્મને પણ કહે છે. અને ખૂબ ચર્ચા ત્યાં આગળ થયેલી છે. યુધિષ્ઠિર ખૂબ સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ શિશુપાળ માનવાને માટે તૈયાર નથી. અને ત્યાં આગળ એક નાની વાત કરવામાં આવે છે કે આ શિશુપાળનો જન્મ કઈ રીતે થયો છે. ચેદીરાજને ત્યાં જ્યારે શિશુપાળનો જન્મ થયો ત્યારે એ ત્રીજું નેત્ર અને 4 હાથ સાથે એનો જન્મ થયેલો. માતા પિતા વિલાપ કરતા હતા, અને ત્યાં આગળ આકાશવાણી થઈ કે તમારે વિલાપ કરવાની જરૂર નથી, આપણે એક મહારાજ થશે, પણ કે તમે એને, જે પણ કોઈક વ્યક્તિ એને જોવા માટે આવે ત્યારે તમે જેના હાથમાં એને મૂકશો, અને એના 2 જે વધારાના હાથ અને એક ચક્ષુ જે છે તે ખરી પડશે, પણ એ જ વ્યક્તિ દ્વારા એનું મૃત્યુ થશે, અને મૃત્યુ શસ્ત્રથી થશે.
એટલે એની માં છે એ તો કે છે કે આ વ્યક્તિ કોણ હશે. એની બધાને જ ચિંતા છે, માટે બંને મા બાપ જે પણ બધા રાજાઓને બધા આવે છે દરેકના ખોળામાં આ બાળકને આપે છે. ને છેવટે ફૈબાને ત્યાં બલરામ અને શ્રી કૃષ્ણ આવેલા છે. અને બલરામ અને શ્રી કૃષ્ણ જ્યારે કૃષ્ણના હાથમાં કોઈ મૂકે છે ત્યારે બંને એના હાથ ખરી પડે છે અને એનું ત્રીજું નેત્ર પણ ખરી પડે છે. ત્યારે એ ખૂબ વિલાપ કરે છે કે તું તો આટલો સમર્થ છે કૃષ્ણ, તું આ મારા બાળકને કંઈ કરતો નહીં. તો કે ફૈબા હું તમને વચન આપું છું, તો કે એક વચન આપ, તું મારીશ નહીં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એના 100 અપરાધોને હું માફ કરીશ. પછી જો અક્ષમ્ય હશે તો મારે હાથમાં કંઈક લેવું પડશે. અને અહીંયા આગળ એ વસ્તુ બની ગઈ છે, કારણ કે બધાને એટલા બધા છંછેડ્યા છે. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જુએ છે કે અત્યારે તો ક્ષત્રિયની જુદી ટીમ બનાવવા માટે બેઠો છે, ત્યારે એ શિશુપાલને કહે છે કે તારા ઘણા બધા અપકૃત્યો વિશે મને ખબર છે. મારા પિતાએ અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે એને ઘોડો છોડાવીને તું ભાગી ગયો. અમે લોકો પ્રાગ જ્યોતિષપુર ગયા ત્યારે અમારા બધાના દ્વારકા આવીને તે પ્રાગ જ્યોતિષપુરમાં ઘરો સળગાવી દીધા હતા. પોતાના મામાની છોકરીનું તે અપહરણ કરેલું હતું. રૂકમણી જેને માટે સર્જાઈ નથી તેને લઈ જવા માટે એણે ધમપછાડા કર્યા હતા. આ બધી વાતો ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે. છતાં પણ શિશુપાલ માનતા નથી અને કહે છે કે કોઈ પણ હિસાબે આનું જો પૂજન થશે તો અમે ક્ષત્રિયો બધા જુદા પડીને અત્યારે જ કૌરવો સાથે અને પાંડવો સાથે યુદ્ધ માંડીશું, વૃષ્ણિઓ સાથે અને પાંડવો સાથે યુદ્ધ કરીશું. અહીંયા આગળ ભીમ પણ બહુ ગુસ્સે થાય છે ને છેવટે આ બધા વાતાવરણ એટલું બધું રાજસૂય યજ્ઞની જે પૂર્ણાહુતિ થવાની છે ત્યાં આગળ એટલું બધું અસંતુષ્ટિ ભર્યું થઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જોતા જ નહીં, કોઈ પણ જાતની વોર્નિંગ આપ્યા વિના પોતાનું શસ્ત્ર કાઢે છે, સુદર્શન ચક્ર, અને શિશુપાલનો ત્યાં વધ થાય છે. પણ ત્યારે એક બહુ અદ્ભુત ઘટના બને છે કે શિશુપાલના શરીરમાંથી એક જ્યોતિ નીકળે છે અને જ્યોતિ ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાં સમાઈ જાય છે. જે નારદજી ને એની અગમ ચેતવણી હતી કે ભગવાન શ્રી હરિ ક્ષત્રિયોનું તેજ હણવા માટે ને પોતાનામાં સમાવી લેવા માટે આવ્યા છે. તરત જ યુધિષ્ઠિર કહે છે કે આમનો અગ્નિદાહ આપવામાં આવે અને શિશુપાલના પુત્રનો ચેદિરાજ તરીકે એનો અભિષેક કરવામાં આવે છે. ત્યાં આગળ અભ્યુત્સ સ્નાન કરવામાં આવે છે અને ત્યાં આગળ રાજસૂય યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે. અને બધા જ રાજાઓ, બધા જે બધા આવેલા છે મહેમાનો, એ બધાને જવાબદારી સોંપવામાં આવે છે. એટલે કેટલાક સાત્યકી ઉપરાંત અભિમન્યુ, 5 ભાઈઓ, એ બધા જ મળીને જે પણ આવેલા મોટા મોટા મહેમાન કે જે બધા રાજાઓ છે તેને વળાવવા માટે જાય છે અને દરેકને વળાવીને ત્યાં પોતે આવે છે. પણ 2 જણા હજુ ત્યાં આગળ હાજર છે. એ 2 હાજર છે તે દુર્યોધન અને શકુની. હવે અહીંયા આગળ ભગવાન એટલે કે મહર્ષિ વ્યાસે દુર્યોધનની જે વેદના મૂકી છે એ શકુની સામે જે પ્રસ્તુત કરે છે. શકુની એને પૂછે છે કે તું શા માટે આટલો બધો અસ્વસ્થ છે? ત્યારે કે શત્રુનો આ વિજય, શત્રુનું ઐશ્વર્ય મારાથી. હવે વિચાર કરજો, પોતાના આપ્તજનો તરીકે જ્યારે યુધિષ્ઠિરે એમને આમંત્ર્યા છે ત્યારે દુર્યોધન એમ કે છે કે આ મારા શત્રુ છે અને શત્રુને જે રીતે બધું પ્રાપ્ત થયેલું છે, એ લોકોનું જે ઐશ્વર્ય જોયું છે તે મારાથી સહન નથી થતું, માટે હું ક્યાં તો અગ્નિમાં પ્રવેશ કરીશ, ક્યાં તો હું વિષ ખાઈ લઈશ, આવી રીતે હું આત્મહત્યા કરીશ, અથવા તો હું જળ સમાધિ લઈશ. આ બધું થયા પછી શકુની કહે છે કે આટલો બધો તને ડિસ્ટર્બ થવાનું શું કારણ છે? કે આપણે ધૃતરાષ્ટ્રને જઈને આપણે વાત કરીએ તો કે તમે એમની પાસે જાઓ અને તમે એમને કંઈક કહો. એટલે તરત જ શકુની ધૃતરાષ્ટ્ર પાસે એ લોકો હસ્તિનાપુર જાય છે અને પછી ધૃતરાષ્ટ્રને જઈને કહે છે કે તમે તમારા ચિરંજીવીનું કંઈ ધ્યાન નથી રાખતા, તમારો જ્યેષ્ઠ પુત્ર બહુ ડિસ્ટર્બ છે. એટલે ત્યાં આગળ ધૃતરાષ્ટ્ર કહે છે કે એને આ થવાનું કોઈ કારણ જ મને દેખાતું નથી. એની પાસે પણ સંપત્તિ છે, એ પણ રાજ્ય ભોગવે છે, એના ભાઈઓ પણ એને વફાદાર છે, એ પણ બધા સરસ રીતનું ખાવાનું, પીવાનું, રહેવાનું, કરવાનું, સ્ત્રીઓ સાથેનો વિહાર, એને બધું જ અવેલેબલ છે.
તને ડિસ્ટર્બ થવાનું કારણ શું હોય શકે? ત્યાં આગળ શકુની એમને કહે છે કે એ તમને દુર્યોધન પોતે કહે છે, અને ત્યાં આગળ કહે છે કે પિતા શત્રુને ઉગતો જોઈને હું સહન નથી કરી શકતો, ને અગેન એની એ વાત, અને પછી આખું વર્ણન કરે છે કે કોણે કોણે કઈ રીતે શું શું આપ્યું. મને તો વિચાર આવે છે કે જ્યારે યુધિષ્ઠિરે એને આને માટે જવાબદારી સોંપી કે બધું જ કોણ કોણ આપે છે, ભેટ સોગાત તરીકે લાવે છે, પણ એનું લિસ્ટ મહર્ષિ વ્યાસે ત્યાં નથી વર્ણન કરાવ્યું કે આ આપતા ગયા, આ આપતા ગયા, આ આપતા ગયા, પણ એ દુર્યોધનને મોઢે વર્ણન કરાવે છે. વિચાર કરો, એની પાસે કોઈ લિસ્ટ નથી. એને કેટલી બધી જબરજસ્ત જેલસી છે, એને કેટલી બધી જબરજસ્ત ઈર્ષ્યા છે કે જે વર્ણન કરે છે, તમે વર્ણન વાંચશો તો તમે થાકી જશો કે ઓહો, આ પ્રકારની ભેટો હોઈ શકે. કેટલી પ્રકારના હાથીઓ, એ હાથીઓ પણ પાછા બરાબર ફર્સ્ટ ક્લાસ પાતળી દાંડીવાળી, જેના દંતશૂળ હોય તે રીતે નીલ કલરના, જે સુવર્ણથી જેની અંબાડી જેની મઢેલી છે, ઝાલરો જેને લટકે છે, પોપટ જેવા નાકવાળા અશ્વો, અને તે પણ હજારો કક્ષામાં. અમુક પ્રકારના આસનો જે બકરા અને બિલાડીની રૂવાટીમાંથી બનેલા હોય, અમુક પ્રકારના શંખો, અમુક પ્રકારના કાવડો, એ કાવડોમાં ત્યાં આગળ પાણી ભરીને સવર્ણનું તો આવ્યા હોય, પણ કાવડની જે લોટી હોય તે સુવર્ણની બનેલી હોય. અમુક પ્રકારના સુગંધી દ્રવ્યો હિમાલયના રિજિયનમાંથી જે લોકો આવેલા છે, કિરાત જાતિ, ભીલ જાતિ, તે લોકો અમુક પ્રકારની ઔષધિઓ લઈને આવેલા છે. અચ્છા, આ બધી વાત થઈ હાથી, ઘોડા, ગાય, ભેંસ, એ બધાની, પણ 10,000 દાસીઓ, સ્ત્રીઓ, અમુક જગાએ એવા પ્રકારના દાસ અને દાસીઓ આપવામાં આવે છે કે ત્યાં આગળ જે 88,000 મેધાવી સ્નાતકો જ્યાં આગળ યુધિષ્ઠિરના સભામાં છે, તે લોકોની સેવામાં લાગે છે. અને વર્ણન તો એવું છે કે એક સ્નાતકની પાછળ 30 દાસીઓ સેવા કરે છે. ખૂબ લંબાણ પૂર્વકનું વર્ણન છે. તમે લોકો આમ ભૂલી જાય એવું વર્ણન છે, પણ એક જગાએ એવું વર્ણન કરવામાં આવે છે કે એની પાસે 400 દ્રોણ, 400 ચરુઓ ભરેલો, અને દરેકમાં 5-5 દ્રોણ સોનું ભરેલું છે. અને એ 5 દ્રોણ એટલે કેટલું? 1260 તોલા. અત્યારે કોઈ હિસાબ કરવા બેસતા નહીં. કિલ્લોના હિસાબે સોનું કોઈએ ગિફ્ટ આપ્યું છે, કિલ્લોના હિસાબે રત્નો ગિફ્ટ આપ્યા છે, કિલ્લો એના સામે હીરા માણેક બધું જ ગિફ્ટ થાય છે. અને યુધિષ્ઠિર કે બધા લાઈન લગાવીને ઉભેલા. જ્યાં સુધી એ લોકો પોતે કઈ આપતા નહીં હતા ત્યાં સુધી એ લોકોને અંદર પ્રવેશ નતો થતો. કારણ કે આ બધાની વચ્ચે જ્યારે 1,00,000 માણસ જમી લેતું ત્યારે શંખનાદ થતો, અને એટલો તુમુલ શંખનાદ હતો કે એ સાંભળીને હું બેભાન થઈ જતો. આવી તો કેટલી બધી પંગતો બેસતી હતી. બ્રાહ્મણો ત્યાં આગળ ચર્ચાઓ કરતા હતા, વેદજ્ઞ ઋષિઓ હતા ત્યાં આગળ, અનેક પ્રકારના લોકો, એટલે કે સામાન્ય માણસ પણ આવતો હતો અને રાજા પણ આવતો હતો. એક માણસ જમ્યો કે નહીં એનું ધ્યાન કોણ રાખતું હતું? કે દ્રૌપદી સ્વયં રાખતા. એક નાના ભરવાડનું ધ્યાન પણ દ્રૌપદી સ્વયં રાખતી હતી. ઇટ્સ અ બ્યુટીફુલ ડિસ્ક્રિપ્શન. હું જે તમને કહું છું ને આ બધું સભા પર્વમાં, એનું માંડ કદાચ 2 કે બહુ તો 3% કહી શકું છું. એટલું વૈશિષ્ટ્યપૂર્ણ વર્ણન છે મહર્ષિ વ્યાસનું, અને ખરેખર વાંચવા જેવું છે. એસ્થેટિક સેન્સ કેટલો હોઈ શકે, કેટલા પ્રકારની ગિફ્ટ આપી શકાય, કેટલા પ્રકારના માહોલમાં લોકોની આગતા સ્વાગતા કરી શકાય, અને એ માટેના કેટલા રક્ષકો હોઈ શકે. આ જે બધું વર્ણન છે કે એના, એટલે રાક્ષસોને કિંકરો, તેની જે આખી જે એ લોકોની શું કહેવાય પ્રોટેક્શન માટે અને જે સિસ્ટમ ઊભી કરેલી હતી, એનું ગૃહ ખાતું હતું, એ જબરજસ્ત. આ બધાની વચ્ચે જ્યારે યુધિષ્ઠિર આ બધું જુએ છે ત્યારે એ સૂઈ નથી શકતો. એ આ દુર્યોધન સૂઈ નથી શકતો. એ પોતાની આ વ્યથા એટલી બધી એને છિટકી ગયેલી છે કે રાજસૂય યજ્ઞનો એને આનંદ લીધો જ નથી. હે આટલું બધું. એને તો એ જગાએ એમ કીધું છે કે આ બધું લેતા લેતા હું થાકી જતો. એટલી બધી ગિફ્ટ આવેલી છે. હવે આવું જ્યારે દુર્યોધન જેવી મેલી વૃત્તિનો માણસ જુએ
અને જે લોકોને માટે એણે મારવાનો પ્રયત્ન કર્યો હોય, પણ એ લોકોની પોતાની કાબેલિયત ઉપર, પોતાના સત્વો ઉપર, પોતાના તત્વો ઉપર જ્યારે પ્રગતિ કરતા જોઈએ ત્યારે આ માણસ શાંત કઈ રીતે રહી છે? તો પણ એને ધૃતરાષ્ટ્ર કહે છે કે એ લોકો પાસે છે તો આ બધું તારી પાસે પણ છે, કે આપણે બીજાને કોઈને બળવાનું શું કામ? હા, ધૃતરાષ્ટ્ર ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ કેરેક્ટર. એટલે ડેવિલ સ્કોટિંગ ધ બાઇબલ એવું પણ ઘણી વાર લાગે, અને ઘણી વાર હાઉ કેન ડેવિલ બી ઇન અ બાઇબલ એવું પણ લાગ્યા કરે. ઘણીવાર એ દુર્યોધનને એવી સલાહો આપે છે કે જાણે કે કોઈ ઋષિ અને કોઈ વેદક ના આપતો, ખરેખર સુરદ માણસ આપતો હોય. અને ઘણીવાર એક જ ક્ષણમાં એવા નિર્ણયો આપે છે કે આના જેવો કોઈ સ્વાર્થી માણસ નથી, આના જેવો કોઈ કપટી માણસ નથી. ઇટ્સ અ વેરી કોમ્પ્લેક્સ કેરેક્ટર. એમણે કોમ્પ્લેક્સ કેરેક્ટરને એઝ ઇટ ઇઝ મહર્ષિ વ્યાસે વર્ણવ્યું છે. ત્યાં આગળ મામા શકુની છે, ગાંધાર નરેશ ત્યાં આગળ હાજર છે. એને દુર્યોધન મસલત કરીને આવેલા છે કે આ ધન આપણે પડાવી કઈ રીતે શકીએ. અને શકુનીએ દુર્યોધનને સજેસ્ટ કર્યું છે કે હું જુગારનો ખૂબ જ હોશિયાર માણસ છું. યુધિષ્ઠિરને દ્યુતર રમવું ગમે છે. એને જો આપણે આમંત્રણ આપીને બોલાવીએ અને એ આમંત્રણ તારા પિતાશ્રી દ્વારા જાય તો એ ના નહીં પાડી શકે. કોણ જાણે આ ક્ષાત્ર ધર્મની વિચિત્રતા તે જમાનામાં લાગે છે કે એકવાર તમને જુગારનું જો આમંત્રણ આપવામાં આવે તો તમે ના ન પાડી શકો. યુ આર નોટ એટ યોર ઓન મર્સી. તમારે બીજાની ઈચ્છા પ્રમાણે ચાલવું પડે. હવે આ કઈ રીતનું હશે તે ભગવાન જાણે. બીજી વસ્તુ, શકુની એમ કે છે કે જો આ રીતે, અને દુર્યોધન કે છે કે વાહ મામા વાહ, આમાં તો કોઈની હાનિ થશે નહીં, કોઈ મરશે નહીં, અને યુદ્ધ સિવાય આપણે આ લઈ શકીશું. શકુનીને જ્યારે પહેલી વાર કમ્પ્લેન કરે છે ત્યારે એમ કે છે કે તું યુદ્ધ કરીને પણ આ લઈ શકે. તો કે તમે તો મરવા મારવાની વાત કરો છો. અત્યારે તો આપણે મરવું નથી, પોતાનું કઈ નુકસાન કરવું નથી ને એ લોકોની સંપત્તિ પડાવી લેવી છે, એવો કઈ રસ્તો તમે શોધો. અને તો દ્યુત સિવાય કોઈ રસ્તો છે નહીં. આ વસ્તુ ધૃતરાષ્ટ્રને કહેવા માટે દુર્યોધન શકુનીને કન્વિન્સ કરે છે. ત્યારે પણ ધૃતરાષ્ટ્ર એમ કે છે કે દ્યુત એ તો ખોટી વસ્તુ છે, દ્યુત એ કપટનું કારણ છે, દ્યુત એ ક્લેશનું કારણ છે. અને હું એ જો મારો મંત્રી અને મારો ભાઈ છે, એ ક્ષત શબ્દ વાપરે છે. દાસીપુત્ર માટે ક્ષત શબ્દ વપરાય છે ત્યાં આગળ, કે હું એને પૂછીને કરીશ. એટલે પાછો દુર્યોધન કે છે એને ક્યારે તમને સાચી સલાહ આપી જ નથી, અને કપટ એ તો અમારે માટે તો ક્યારે ભલું ઈચ્છ્યું જ નથી, એ તમને ના પાડશે. તો પણ તમે એને નહીં જ પૂછતા, છતાં પણ વિદુરને ધૃતરાષ્ટ્ર બોલાવે છે અને પૂછે છે કે આ રીતે. તો કે અરે રે રે રે, આ તો કુરુકુળનો અંત આવી જશે, આ તો કપટ છે. દ્યુત ક્યારે શાંતિ લાવ્યું નથી, દ્યુત ક્યારે રમાય જ નહીં. અને તમારે જો વિનાશને નોતરવો હોય, આપણા આખા ગુરુકુળનો અંત આણવો હોય, તો તમે આને માટેની પરમિશન આપજો. બાકી હું તમને સલાહ નથી આપતો અને હું આમાં હકાર નથી ભણી શકતો. દુર્યોધન પાછો આવીને જીદ કરે છે. અને ત્યારે ધૃતરાષ્ટ્ર નમતું જોખે છે ને કે હમણાં બધા કારીગરોને બોલાવો અને 1000 થાંભલા વાળી અને 100 દ્વાર વાળી નવી સભાનું નિર્માણ કરો, અને તરત ને તરત બધાને આમંત્રણ મોકલવામાં આવે. કારીગરોને બોલાવવામાં આવે છે, બહુ ઝડપથી આખીને આખી સભા ઊભી કરવામાં આવે છે. એમાં પણ સુંદર મજાના રત્નો છે, બાગ છે, બગીચા છે, હોજ છે, એ બધું જે આપણે સભાઓમાં જે જોઈએ તે બધે જ પ્રકારનું ત્યાં આગળ હાજર કરવામાં આવે છે. અને તે રીતે પછી વિદુરને બોલાવીને ધૃતરાષ્ટ્ર કહે છે કે હવે તું યુધિષ્ઠિરને કહેવા માટે જા કે તેમને સુરત દ્યુત માટે. આ સુરત દ્યુત કઈ પ્રકારનું હોઈ શકે? સુરતની ભગવાન ગીતામાં 9મા અધ્યાયમાં ડેફિનેશન આપે છે કે કોઈ પણ પ્રકારના ઉપકારની આશા વિના જે તમારું ભલું કરે તે સુરત છે. અને દ્યુત સુરત હોઈ શકે? આ બહુ મોટો પ્રશ્ન છે. પણ જે છે ને, મોટા મોટા રાજ્યો પણ બહુ સરસ મજાની ટર્મિનોલોજી કોઈન કરે છે.
અને હમણાં આપણને આવી બધી ઘણી બધી ટર્મિનોલોજી જોવા મળે છે કે ધીસ ઇઝ ફોર ધીસ વોર ઇઝ નોટ ફોર ધ ધીસ વોર ઇઝ ફોર ધ એન્ટાયર હ્યુમેનિટી. આ બધાને પ્રોટેક્ટ કરવા માટે છે, બધાના હિત માટે છે. આવી બધા સારા સારા શબ્દો કોઈન કરીને એવી રીતે આ સારામાં સારો શબ્દ, બહુ દુષ્ટ શબ્દ છે પણ કોઈન કરેલો શબ્દ છે સુરત દ્યુત. હા, સરપ્રાઇઝિંગ. વિદુર ત્યારે પણ ના પાડે છે કે આપણે ખોટું કરી રહ્યા છીએ, પણ દુર્યોધનની જીત સામે અને પછી ધૃતરાષ્ટ્ર કહે છે કે હું તો દૈવમાં માનું છું, દૈવએ જે ધારણા કરી હશે તે પ્રમાણે થશે. મને જે અંદરથી પ્રેરણા થાય છે ને આપણે તો ક્યાં આગળ લડવા ઝઘડવા માટે આપણે કરીએ છીએ. આ લોકોને બોલાવીને આપણે દ્યુત થવા દો, આ રીતનું દ્યુત થવા દો. વિદુર કમ અને ત્યાં આગળ ઇન્દ્રપ્રસ્થ પહોંચે છે. યુધિષ્ઠિર અચાનક આવેલા વિદુરને જોઈને પહેલો જ પ્રશ્ન પૂછે છે કે કાકા બરાબર છે? એમના પુત્રો એમનું માને તો છે ને? કોઈક એવી તો વસ્તુ આવીને નથી બની ને કે તમે એકદમ અચાનક અહીંયા આવ્યા છો? તો કે ના, બધું જ બરાબર છે, રાજ્ય બરાબર છે, તબિયત બરાબર છે, પણ તમને સુરત દ્યુત માટેનું આમંત્રણ મોકલે છે. તો કે શું વાત કરો છો? દ્યુત તો એ તો બહુ ખરાબ વસ્તુ છે, હું એનો સ્વીકાર કરી શકું ને. પણ કે કોણ કોણ રમવાના છે? તો કે દુર્યોધન છે, શકુની છે, કર્ણ છે, દુશાસન છે, જય એટલે જયદ્રથ છે, અને બીજા 2-5 નામો આપે છે. કે એ તો બધા કપટીઓ ભેગા થયા છે. અને કે તે છતાં પણ મને જ્યારે કાકાએ આમંત્રણ મોકલ્યું હોય તો પછી હું ના નથી પાડી શકતો. પણ હું એક વસ્તુ કહું કે હું સામે ચાલીને દ્યુત નહીં રમું, પણ શકુની જો મને પડકારશે તો હું દ્યુત રમીશ. બધાને તૈયાર કરવામાં આવે છે અને બધા જ આખો કાફલો પાંડવોનો અને સાથે દ્રૌપદી, મા કુંતી અને બીજા બધા સાથે એ લોકો હસ્તિનાપુર જવા માટે નીકળે છે. હસ્તિનાપુર આવે છે, બધાને મળે છે. દ્યુત ભવન તૈયાર છે અને ત્યાં આગળ બધા બેઠા છે. બીજા દિવસની સવાર થાય છે અને બધા દ્યુત ભવનમાં પ્રવેશ કરે છે. તે દરમિયાન યુધિષ્ઠિર અને શકુનીનો સંવાદ છે કે આપણે આ કઈ રીતે રમવાનું છે. ત્યારે દુર્યોધન કહે છે કે સંપત્તિ મારી હશે પણ મારા બધી પાસા મારા મામા ફેંકશે. તો કે આવું તો ન હોઈ શકે. યુધિષ્ઠિર કહે છે છતાં પણ તમે લોકોએ આ રીતે નક્કી કર્યું હોય તો ઠીક છે, પણ આવી રીતનું દ્યુત તો કદાચ કપટથી રમાય, બીજા પાસે ધન હરી લેવા માટે વપાય. હવે શકુની નોસ આ વીક પોઈન્ટ. તમે જ્યારે કોઈ પણ વ્યક્તિને એમ કહો કે જા તારાથી તો નહીં થઈ શકે, એટલે એને સુરાતન ચડે. અને આ સાયકોલોજીનો લાભ ઘણા બધાએ લીધો છે. એવી રીતે અહીંયા પણ શકુની કહે છે કે જો તમે ગભરાતા હો મહારાજ, હે ઇન્દ્રપતિ, તમને જો ડર લાગતો હોય અને તમને એમ લાગતું હોય તો તમે પાછા જઈ શકો છો. પણ દ્યુતનું જે રહસ્ય જાણે છે, જેને પાસાઓ ફેંકતા આવડે છે, પાસાઓને કઈ રીતે ફેંકી શકાય અને સામેનાને કઈ રીતે એનું ધન હરી લેવાય, એ જે બરાબર રીતે જાણતો હોય તે દ્યુતમાંથી લગભગ પાછો જાય નહીં. યુધિષ્ઠિર કહે છે કે એને કીધેલું જ હતું આગળ કે મને શકુની જો ચેલેન્જ કરશે તો હું જઈશ. તો કે ચાલો રમીએ. અને ત્યાં આગળ બધા આવીને દ્યુત ભવનમાં બેસે છે અને બાજી પર બાજી રમાતી જાય છે. અને 13 વાર એક શ્લોક મહર્ષિ વ્યાસે રિપીટ કર્યો છે. 13 વાર એક શ્લોક રમ્યો છે. અને શ્લોકનું તાત્પર્ય શું છે? તત્શ્રુત્વા વ્યવસિતો નિકૃતિમ સમુપાશ્રિત જીત મન્યેવ શકુનિર યુધિષ્ઠિરમ ભાષત. એક વાર જ્યારે પાંસુ રમાય છે અને યુધિષ્ઠિર કહે છે કે આ વખતે હું મારો સોનાનો હાર મૂકું છું, અને પછી તો બીજી બધી બાજુમાં જે વસ્તુ આપણે એનું વર્ણન હમણાં જોઈએ છે, પણ દર વખતે જ્યારે પાંસા ફેંકે છે. આ શ્લોકનો અર્થ શું છે કે આ સાંભળીને જ્યારે પાસાઓ ફેંકાયા અને તરત જ શકુની વ્યવસ્થિત રીતે
એકાગ્રતાથી એને કપટનો નિકૃતિમ સમુપાશ્રિતા, કપટનો આશ્રય લઈને એને પાસા ફેંક્યા અને પછી તરત જ બોલે છે જીત મન્ય જીતામી એવમ, હું તો જીતી ગયો છું. એને એવું યુધિષ્ઠિર અભાષતા, એવું શકુનીએ યુધિષ્ઠિરને કહ્યું. 13 વાર આ શ્લોક રચાયો છે. એકવાર એક ચર્ચા ચાલેલી કે યુધિષ્ઠિરે શું કામ આ દ્યુત રમવું જોઈએ. ત્યારે કંઈક કેવા કારણોસર પછી મારે સંશોધન કરવું પડેલું ને આ 13 વાર આ શ્લોક છે કે એને કપટનો નિકૃતિમ સમુપાશ્રિતા, કપટનો આશ્રય લઈને દ્યુત રમેલા છે. એટલે ફેર વેમાં જે જુગાર રમાવો જોઈએ તેના પણ નિયમોનું એને પાલન નથી કર્યું. હવે પાસાઓને અંદરની બાજુ શું હશે, કઈ રીતે છે, મહર્ષિ વ્યાસે બધા એને માટે પણ શકુની નાખે. આ જે આખું છે તે બધું મારું ગ્રાઉન્ડ છે અને પાસાઓ છે તે મારા ધનુષબાણ છે, એમાંની જે આ જે કઈ રીતે એની પણત છે એનું બહુ સુંદર વર્ણન કર્યું છે મહર્ષિ વ્યાસ. પણ એની કપટ વિદ્યા શકુની જાણે છે. અને જેમ હાર્યો જુગારી બમણું રમે એ આપણને ખબર છે, એ રીતે પછી યુધિષ્ઠિર એક પછી એક વસ્તુ મૂકતા જાય છે કે મારી પાસે આ સુંદર ઘુઘરિયાળો રથ છે જે સુવર્ણથી મળેલો છે, જેને વ્યાઘ્ર છમ્રથી આચ્છાદિત કરેલો છે, જેનું છત્ર એકદમ સુંદર છે, જેને 8-8 ઘોડાઓ દોડાવે છે તેવો રથ મૂકું છું. પછી કે મારા સોનાના ચરુઓ ભરેલા છે તે હું દાવમાં મૂકું છું. પછી કે મને હીરા રત્નો સુંદર મજાની મને આવેલી જેટલી પણ ગિફ્ટ છે તે બધી હું મૂકું છું. ત્યાં તો પૂરું થાય છે, પણ પછી કે છે કે મારા દાસ દાસીઓને મૂકું છું, તે પણ પૂરું થાય છે. પછી કે બ્રાહ્મણ વિનાના જેટલા પણ જનપથ છે, જેટલા પણ લોકો છે, જેના જે ખેતરો છે, જે ગામ છે, એ બધા હું મૂકું છું. આ બધું જ આ પેલા શ્લોકને છેલ્લે અંતે કહે છે કે લો યુધિષ્ઠિર, હું આ જીતી ગયો. જીત મન્યેવ શકુનિર યુધિષ્ઠિરમ અભાષતા. આ રીતે કેટલું બધું જીતતા વિદુર છે એ ચૂપચાપ આ બધું જોયા કરે છે ને ચિંતામગ્ન થઈ જાય છે. આજુબાજુ બધા જે ક્ષત્રિયો આ લોકોની ફેવરમાં છે તે લોકો પણ ડિસ્ટર્બ છે કે ધીરે ધીરે યુધિષ્ઠિર ખાલી થતા જાય છે. એક છેલ્લો વખત એવો આવી જાય છે કે યુધિષ્ઠિર માટે હવે ધન સંપત્તિમાં કંઈ જ નથી રહ્યું. ત્યારે કે તમારી પાસે હવે શું રહ્યું? તમે વિચાર કરો, યુધિષ્ઠિર જેવો સત્યવાદી માણસ, જેને બીજા ધર્મરાજ કહેવામાં આવે છે, એની આવા સમયે મતિ શું થઈ હશે? પણ ધીસ ઇઝ વોટ, જ્યારે હું વાંચતો હતો ત્યારે મેં ઘણી બધી વસ્તુઓનો વિચાર કર્યો. ત્યારે મને એમ લાગ્યું કે બહુ મોટા મોટા માણસોનો સ્ટડી કરજો, એમને જીવનમાં અમુક સમયે એવી બધી અને એવી ગંભીર ભૂલો કરી છે, ત્યારે આપણને એમ લાગે કે આ લોકોની બુદ્ધિ ગઈ હતી ક્યાં? જેણે આટલા સુંદર સુંદર મોટા મોટા કામો કર્યા છે, જેને સમાજને ગાઈડ કર્યો છે, જે દેશને માટે હતો, જે સાયન્સને માટે હતો, જેણે પોતાની મોટાના કલાકૃતોથી આખું જગત જીતી દીધું છે, પણ તેને આપણે સામાન્ય માણસ જેને મૂર્ખ કે તેવી ભૂલો કરી છે. અને એમાંની સૌથી મોટી ભૂલ કરી હોય તો યુધિષ્ઠિરે ક્યાંક તો અટકવું જોઈએ. પણ આગલા દાવમાં હું જીતી લઈશ, અને હવે હું આમાંથી કઈ રીતે પાછું પગલું ભરી શકું? આ તો ક્ષાત્ર ધર્મ છે, જ્યાં આગળ કઈ ન ચાલે તેને ધર્મનું એક અવલંબન આપી દેવાનું. કૃષ્ણનું વૈશિષ્ટ્ય અહીંયા આગળ જ છે. ધર્મ પણ મને જો આમ કહેતો હોય તો હું નહીં કરું. મારી પોતાની શાખ પણ આમાં જતી હોય તો હું અસ્ત્ર ઉઠાવીશ. મને જો ભીષ્મને મારવાના હશે તો પણ હું મારીશ. કોઈ પણ હિસાબે મારે સત્યને બચાવવું છે. ધર્મ જે આજ્ઞા કરતો હોય, રિચ્યુઅલ્સ જે આજ્ઞા કરતી હોય, ક્ષત્રિય ધર્મ તે વખતનું જે પણ કંઈ કહેતો હોય, પણ મૂળ મારો હેતુ સત્યને બચાવવાનો છે. સત્ય કરતા ઉપર કાંઈ ના હોઈ શકે. જ્યારે મેં આટલું બધું, અરે હું તો તમને કહું કે આટલા બધા રાજા મહારાજાઓ આ બધી ગિફ્ટ લઈ આવે કોને માટે? કે તમે સતધર્મી છો, તમે સત્યની પ્રતિષ્ઠા કરશો, અને આ બધું જ આવેલું ધન તમે એક મિનિટમાં તમે જુગારમાં વેડફી નાખો છો. બહુ શિષ્ટ શબ્દોમાં તો હું કહું તો કોના પિતાશ્રીની દિવાળી? હજુ હમણાં રાજસૂય યજ્ઞ પત્યો છે, હમણાં આ બધું ભેગું કર્યું છે, અને તમે એને જુગારમાં લગાડો છો. નોટ ફોર ઇવન ધ વેલફેર ઓફ ધ સોસાયટી. ધીસ હેપન્સ. નાઉ ધીસ હેપન્સ ટુ વોટ એક્સટેન્ટ?
એ નકુળનું વર્ણન કરે છે. મારામાં સુંદર જે મારો ભાઈ છે તે નકુળ છે, માદ્રીપુત્ર હું કરું છું, નકુળને હારે છે, સદૈવને હારે છે. શકુની એક કોમેન્ટ કરે છે કે તમને તમારા ભાઈઓ વધારે વાલા છે માટે તમે માદ્રીપુત્રોને મૂક્યા. ત્યારે યુધિષ્ઠિર એમ કે છે કે તારી આ મતિ ખૂબ જ ખરાબ છે, અમારામાં તું ફાંટ કરાવવા માંગે છે. પછી અર્જુનનો વારો. અર્જુનના વખાણ કરે છે, બાણાબળી છે, આમ છે, તેમ છે. ભીમ સુરવીર છે, બળવાન છે, પરાક્રમી છે. છેવટે યુધિષ્ઠિર રહી જાય છે, પોતાની જાતને મૂકે છે, ત્યાં પણ હારે છે. અને શકુની કહે છે કે તમે બાકી હતા ત્યારે તમે પોતાની જાતને મૂકવા જેવી હતી નથી, પણ હજુ તમારી પાસે એક સંપત્તિ બાકી છે. દ્રૌપદી તમારી ધર્મપત્ની. અને પછી યુધિષ્ઠિર દ્રૌપદીનું વર્ણન કરે છે, જેની કમળ જેવી આંખો છે, જે લક્ષ્મી જે પદ્મપત્ર પર બિરાજમાન આવે તેનું સૌંદર્ય છે, જે અતિ શ્યામ પણ નથી, અતિ ગૌરવ પણ નથી. જ્યારે પ્રસ્વેદથી એનું મોઢું ટપકતું હોય છે ત્યારે મોગરાની સુગંધ આવતી હોય તેવી લાગે છે, જેની કેડ પાતળી છે, જે દીર્ઘ કેશવાળી છે. પોતાની પત્નીનું આર્ય પુત્ર આવી રીતનું વર્ણન કરે, આ આપણા મગજમાં નથી જતું. અને એ જ રીતે પાસા ફેંકાય છે ને ત્યાં આગળ દ્રૌપદીને જીતી જવાય છે. પછીનું જે વર્ણન છે, આદેશ આપવામાં આવે છે દુર્યોધન દ્વારા પોતાના સારથી પ્રાતિકામીને કે હવે દ્રૌપદીને અહીંયા લઈ આવવામાં આવે. પ્રાતિકામી ખચકાતો જાય છે ને યાજ્ઞસેનીને કહે છે કે તમને ધર્મરાજ દ્યુતમાં હારી ગયેલા છે માટે તમને રાજ્યસભામાં બોલાવવામાં આવે છે. વોટ શાર્પનેસ ઓફ અ દ્રૌપદી. પહેલું જ વાક્ય પૂછે છે કે જ્યારે મને હાર્યા ત્યારે પહેલા એ હરાયેલા હતા કે જીતાયેલા હતા? એ પોતાની જતા પહેલો પ્રશ્ન છે. હા, આનો પ્રાતિકામીને પ્રશ્ન છે. પાછો પ્રતિકામી ત્યાં આગળ જાય છે અને પૂછે છે કે યાજ્ઞસેની, દ્રૌપદી મહારાણી આવું પૂછે છે તો કે એને અહીંયા તું લઈ આવ પછી અમે તને કહીશું. પણ પ્રાતિકામી હિચકિચાય છે અને પોતે દ્રૌપદીની વિનંતી કે છે કે હું રજસ્વલા છું, હું એકવસ્ત્રા છું અને ક્યારે સભામાં ગઈ નથી, તમે મને સભામાં લઈ જશો? પ્રાતિકામી પાછો આવે છે તો કે એમનાથી કોઈથી નહીં માને. યુધિષ્ઠિર એને કહે છે કે પોતાના દૂતને મોકલે છે, એનાથી પણ નહીં માને છે. ત્યારે દુર્યોધન દુશાસનને કહે છે કે તું એને લઈ આવ. અને દુશાસન જ્યારે નજીક જાય છે, તેના વાળ પકડે છે, ત્યારે એ કહે છે કે હું રજસ્વલા નારી છું, તું મને આ રીતે ન ખેંચી શકે અને તું દરબારમાં ન ઘસડી જઈ શકે. પણ દુશાસન મદમસ્ત થયેલો છે અને કેટલા બધા અવિવેકી લોકો થયેલા હોય છે, ગાંધારી પાસે દોડે છે, ત્યાંથી પણ એને ઘસડીને લઈ જાય છે અને રાજ્યસભામાં લઈને ઊભી રાખે છે કે આજે અહીંયા આગળ બધા કુરુશ્રેષ્ઠ વ્યક્તિઓ, ભીષ્મ દાદા બેઠેલા છે, પિતામહ ભીષ્મ બેઠેલા છે, ગુરુવર્ય દ્રોણ છે, કૃપાચાર્ય છે, મારા સ્વસુર ધૃતરાષ્ટ્ર છે, વિદુર છે. આ બધાની વચ્ચે એક નારી અહીંયા આગળ આવીને ઉભેલી છે, ત્યારે પણ ત્યાં આગળ કોઈ કઈ બોલતું નથી. અને દ્રૌપદી કલ્પાંત કરે છે કે જે પોતાના ભવનમાં જેણે વાયુ કે પ્રકાશે પણ સ્પર્શ નથી કર્યો તેવા આ પાંચે પાંચ ભાઈઓ આમ સુનમુન થઈને બેઠેલા છે. એક કટાક્ષયુક્ત નજરે પાંડવોની સામે જુએ છે કે તમે બધા એને છેતરીને યુધિષ્ઠિરને એટલે કે ધર્મરાજાને તમે અહીંયા લઈને આવેલા હશો માટે આ બધું થયું છે. કોઈક તો કંઈક બોલો. કોઈ નથી બોલતો. ભીષ્મ રીઝનિંગ આપે છે. સૌથી પહેલા તો પત્નીએ એના પતિને ફોલો કરવું જોઈએ, માટે તું અહીંયા આગળ આવી છે, હું કંઈ કહી શકું એમ નથી. બીજું, દ્યુતમાં યુધિષ્ઠિર તને હારી ગયેલા છે અને એમાં એ પણ કંઈ નથી બોલતા કે આમાં હું કઈ રીતે હારી શકું. અને ત્રીજું કારણ એ આપે છે કે પાછા યુધિષ્ઠિર એમ માને છે કે જે દ્યુતમાં એ લોકોએ કપટબાજીથી નહીં પણ એ લોકો સીધી રીતે મને દ્યુતમાં હરાવ્યો છે. હવે આમાં તો જે ધર્મ કે છે તે પ્રમાણે હું કંઈ બોલી શકું એમ નથી. ભીષ્મ પિતામાં ધર્મનું આવું અવલંબન આપે છે.
કેવળ ઊભા રહે છે તો બે જ જણા, એક વિકર્ણ જે કૌરવોમાંનો સોમુ પુત્ર છે અને બીજા વિદુર. વિકર્ણ ખૂબ સુંદર રીતે શરૂઆત કરે છે કે જે દ્રૌપદીએ જે કીધું છે તેનો પ્રશ્ન સાચો છે કે એ જીતા છે કે અજીતા. એ પહેલા જો યુધિષ્ઠિર જો જીતાઈ ગયેલા હોય તો એને દાવમાં મૂકવાનો હક કઈ રીતે છે? અને બીજી એક વાત છે કે ક્ષત્રિયોને 4 પ્રકારના શોખ હોય છે અને એમાં લોકો મદમસ્ત થઈ રહ્યા છે. એક તો સ્ત્રીમાં આસક્ત થાય છે, શિકારમાં, મદ્યપાન અને જુગારમાં, અને આ 4 વખતે એ લોકો ગમે તે એલફેલ બોલે છે અને એલફેલ વર્તન કરે છે. તો યુધિષ્ઠિરે પણ આવું કંઈ કર્યું હોય તો એને ઓફિશિયલ ન ગણવું જોઈએ, અને આ લોકોએ પણ કંઈક એવું કર્યું હોય તો ન ગણવું જોઈએ. અને બીજું કે જેણે 5 પતિઓને, અને એ ધર્મને જાણનારી છે, પતિવ્રતા સ્ત્રી છે, એણે કોઈને અપમાન કર્યું નથી, આવી વ્યક્તિને કુરુસભામાં તમે નિર્વસ્ત્ર અવસ્થામાં લઈ આવો છો, આ તો પાપ છે, આપણા કુરુકુળનો નાશ થશે. ત્યાં આગળ કર્ણ ઉભો થાય છે કે તું તો બાળક છે, તને કઈ ખબર નથી પડતી. જે 5 પતિનું સેવન કર્યું હોય તે એક વેશ્યાથી વિશેષ કઈ નથી. તમે વિચાર કરજો, એક કુલીન સ્ત્રી, અયોનિજ સ્ત્રી, યજ્ઞની તપશ્ચર્યાથી જે ઉત્પન્ન થયેલી છે, જે દેવોએ વરદાન આપીને તેજસ્વી સ્ત્રીને ભારત વર્ષમાં મોકલી છે, જે પાંડવોથી રક્ષાયેલી છે, જે એકવાર રાજમહારાણી છે, તેને આ બધું સાંભળવું પડે. આ કેટલી દયનીય અવસ્થા છે. અને એમાં એક પ્રસંગ વર્ણવ્યો છે મહર્ષિ વ્યાસે. હું આ પ્રસંગોની કન્ટિન્યુટીમાં એટલું નથી કીધું કારણ કે એનું હાર્દ આપણે પકડવું છે. જ્યારે આ બધું ચાલતું હોય છે અને દુર્યોધન એના વસ્ત્ર ખેંચવાની તૈયારી કરતો હોય છે, ત્યારે અચાનક દ્રૌપદીને કઈ યાદ આવ્યું હોય ત્યારે એ બધાની જઈને માફી માંગે છે કે હું જે અવસ્થામાં મને ઘસડીને લાવવામાં આવી, જે અવસ્થામાં આ કુરુસભામાં મને ઉપસ્થિત કરવામાં આવી, ત્યારે મારાથી એક અવિવેક થઈ ગયેલો છે. મારી સામે જે મારા સ્વજનો છે, મારા વડીલો છે, મારા ગુરુઓ છે, તેમને મારાથી વંદન નથી થઈ શક્યા, એટલે મને ક્ષમા કરજો. આ કયું તેજ, આ કઈ સંસ્કારિતા, અને એને કઈ હાલતમાં જવું પડ્યું. આ દુઃખોની પરાકાષ્ઠા કેટલી બધી હોઈ શકે. એક સ્ત્રી આખી સભામાં પુરુષોની વચ્ચે એમ કહે છે કે વાયુ અને અગ્નિએ મને જોઈ નથી, સૂર્યનો તાપ જેને અડક્યો નથી, જેનાથી એ લોકો વિવળ થઈ જાય. એ 5 પાંડવો પોતાના 5 પાંડવો ત્યાં આગળ બેઠેલા છે, અને ત્યાર પછી હસતો હસતો દુશાસન એની પાસે આવે છે, દુર્યોધન એની પાસે આવે છે. અરે દુર્યોધન દુશાસનને આજ્ઞા કરે છે અને એના પરથી એને વસ્ત્રને ખેંચવાની શરૂઆત કરે. હા, કર્ણ ઇન્સ્ટેક છે, એ દાસી છે, અને દાસી સાથે તો ગમે તે વ્યવહાર. એ પહેલા તો એને વેશ્યા કઈ, પછી શું વેશ. અને ત્યાં આગળ એ દુર્યોધન એક પ્રશ્ન ઉઠાવે છે. દુર્યોધન એક પ્રશ્ન ઉઠાવે છે કે તું જીતા અને અજીતાનો જે કરે છે, આ તો બહુ બધું થઈ ગયેલું છે. તો કે તારા સ્વામી યુધિષ્ઠિર જો મને એમ કે જ્યારે હું તને હાર્યો ત્યારે તમે મારા સ્વામી નતા, તો હું માની લઉં, તું સ્વતંત્ર છે. અર્જુન, ભીમ, નકુળ અને સહદેવ પણ જો એમ કે તું અમારી નહીં હતી, યુધિષ્ઠિર તારા સ્વામી નહીં હતા, તો તું સ્વતંત્ર છે. અને પછી દુર્યોધન એમ કે છે કે પછી શું છુટ્ટી થઈ જાય એટલે અમારામાંથી તું કોઈને પણ વરી શકે છે. ત્યાં સુધી નથી, કોઈને પણ વરી શકે એ કરતા દુર્યોધન પોતાની જાંઘ પરનું વસ્ત્ર હટાવે છે અને એ પોતાની જંઘા દ્રૌપદીને બતાવે છે. એટલે અશિષ્ટતા, રાક્ષસાચાર અને પરાકાષ્ઠા છે. હવે અહીંયા આગળ એક વાત જે મહત્વની કરવાની છે કે આપણને બધાને નાનપણથી એમ છે કે અહીંયા આગળ દુશાસન વસ્ત્ર ખેંચતો જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ પૂર્તિ કરે છે.
હા, દુશાસનના મોઢામાં એક વાક્ય મહર્ષિ વ્યાસે મૂક્યું છે. તું અર્જુનને યાદ કર, તું શ્રી કૃષ્ણને યાદ કર, તું નરને યાદ કર કે તું નારાયણને યાદ કર, કોઈ તને અહીંયા આગળ બચાવવા આવવાનું છે નહીં. આટલું વાક્ય મૂકેલું છે. પણ ભગવાન શ્રી કૃષ્ણએ આવીને એની રક્ષણ કરી અને એના જે વસ્ત્ર ઉતરતા ગયા તેમ તેમ ભગવાન શ્રી કૃષ્ણ પૂરતા ગયેલા, તે કોઈ જાતનો ઉલ્લેખ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટના મહાભારતમાં છે નહીં. અને એમાં એટલો જ ઉલ્લેખ કરવામાં આવે છે, એક પછી એક વસ્ત્ર એની દ્રૌપદીજીના શરીર ઉપર પ્રગટ થતું જાય છે અને ખેંચતા ખેંચતા દુશાસન થાકી જાય છે અને ત્યાં આગળ પડે છે. આ રીતનો બધો ચિત્કાર ચાલે છે ત્યારે વિદુર ઉભા થાય છે અને કે આ શું થઈ રહ્યું છે, આ શાને કારણે થઈ રહ્યું છે. આ એક એક સ્ત્રી આપણા જ કુળની આજે એની લાજ લૂંટવામાં આવી રહેલી છે. ત્યાં આગળ પછી ધૃતરાષ્ટ્ર હવે ડાપણ ભરી વાણી બોલે છે, મેં તો બંને કાકાના છોકરાઓ વચ્ચે કઈ રીતે બલાબલની પરીક્ષા કરવા માટે આ સુરત યુદ્ધ માટે બોલાવેલા હતા. અને દ્રૌપદી, તું તો ખૂબ મહાન છે, તું પતિવ્રતા છે, તું ધર્મને જાણવાની છે, ધર્મને જાણવા વાળી છે, માટે હું તને એક વરદાન માંગવાની છૂટ આપું છું. હવે તું એટલો મહાન છે તો આખું આખું આપી દે. એક વરદાનથી શરૂ કરે છે. A very cunning વૈશ્ય ઇન અ સો કોલ્ડ ક્ષત્રિય. એટલે યુધિષ્ઠિર દ્રૌપદીજી પોતાને છાજે એ રીતે કે જો મને મારે માંગવું જ હોય તો ધર્મરાજાને છૂટા કરો, કારણ કે મારા પુત્રને કોઈ કહી જશે કે આ દાસી પુત્ર કે દાસ પુત્ર છે, એ મને નહીં સહન. તો કે તું ખૂબ સરસ છે, વાહ વાહ કેવું પડે તારે માટે. ધૃતરાષ્ટ્ર કહે, તું બીજું વરદાન માંગ. કે જો બીજું વરદાન માંગવાની છૂટ હોય તો હું અર્જુન, ભીમ, નકુળ, સદેવ એ લોકોને એમના ધનુષ્ય સાથે, રથ સાથે, હથિયારો સાથે હું પાછા મેળવીશ અને પોતાના બાહુબલ ઉપર, પોતાની ક્ષમતા ઉપર એ લોકો ફરીથી પાછું પોતાનું રાજ્ય ઊભું કરશે. ધૃતરાષ્ટ્ર કહે છે કે એ પણ મંજૂર છે. ત્રીજું વરદાન માંગ. તે ખૂબ સરસ. અહીંયા આગળ દ્રૌપદી કહે છે કે વૈશ્યને એક વરદાન માંગવાની છૂટ છે, સ્ત્રીને 2 વરદાન માંગવાની છૂટ છે, રાજાને 3 વરદાન માંગવાની છૂટ છે અને બ્રાહ્મણને 100 વરદાન માંગવાની છૂટ છે. મેં માંગી લીધા, મારા હકનું હતું તેટલું માંગી લીધું. પછી ધૃતરાષ્ટ્ર કહે છે કે એમને બધું આપેલું છે તેમને પાછું આપીને એમને વળાવી આવો અને બધાને બધું આની વચ્ચે ઘણી બધી ઘટનાઓ છે. હા, આ વસ્તુ કારણ કે આજે આપણે સભા પર્વના અંત તરફ જવું જ પડશે. સમય એટલે માટે હું જરા અમુક પ્રસંગોની ઉપર જઈને તેના મેઇન અંશો છે તે લઈ રહ્યો છું. આ રીતે એ લોકો જાય છે અને ત્યારે પણ એમ કહેવાય છે કે ભીમ તો હજુ એ જ જુસ્સામાં. ભીમ વચ્ચે વચ્ચે ઘણીવાર ગુસ્સે થયો છે, એને દુશાસનને ઘણીવાર ઠમઠોર્યો છે, પણ કે હું આજે દાસ થઈ ગયો છું, તને કંઈક કરી શકું એમ નથી, નહીં તો તને કચડી નાખું. ત્યાં સુધી વચ્ચે ભીમ કહે છે કે યુધિષ્ઠિર, તમે આ શું કર્યું? તમે ધર્મરાજ છો, તમે મારા મોટા ભાઈ છો, હે સદેવ, તું એક અગ્નિનું લાકડું લઈ આવ, આ એમના હું બંને હાથ સળગાવી દઈશ. ત્યારે અર્જુન એને શાંત પાડે છે કે તમારામાં આ શાનો પ્રવેશ કર્યો છે? તમે તો ક્ષત્રિય છો, આપણે કોઈ જવાબ આપવાનો છે નહીં, આપણા પર જે પણ કંઈક આવે છે તે આપણે લઈ લેવાનું છે અને ચૂપચાપ સહન કરી લેવાનું છે. આ બધા ઘણા વ્યવસ્થિત સંવાદો થયેલા છે. વિદુરજીએ પણ ઘણા બધા સંવાદો ત્યાં આગળ કરેલા છે. પણ આ બધું માટે આપણને ઘણો બધો લાંબો સમય જોઈએ અને ઘણા બધા ઊંડાણમાં અને શ્લોક ટુ શ્લોક જવાની પણ બહુ મજા આવે છે. પણ દેટ્સ અ વેરી ઇલાબોરેટેડ સબ્જેક્ટ. અહીંયા આગળ છેવટે એ લોકો જવા માંડે છે પોતાના રથમાં આરૂઢ થઈને, દ્રૌપદી સાથે, માં કુંતા સાથે, અને એઝ યુઝ્યુઅલ પોતાના હાથમાં આવેલું બધું જ લૂંટાઈ જતું હોય એ રીતે દુશાસન દુર્યોધનને જઈને કે છે, શું થયું? શું આપણે કર્યું? શું બધું જ ગયું એ લોકોના હાથમાં? અને દુર્યોધન શકુનીની સામે જુએ છે. 3 જણા મસલત કરીને ધૃતરાષ્ટ્ર પાસે જાય છે કે અરે આ આપણે આટલી બધી મહેનતથી કોઈનો પણ રક્તપાત કર્યા સિવાય આપણે આ બધું મેળવી લીધું ને એ લોકો પાછા મેળવીને પાછા રાજ્ય કરશે. અને હવે તો
કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું જે વેર બંધાયું છે, જેનું અપમાન થયું છે, દ્રૌપદીની લજ્જાનું જે અહીંયા આગળ અપહરણ થયેલું છે, તે ક્યારેય એ લોકો ભૂલશે નહીં, એને આપણા પર વેર કરશે. ઉગતો જો શત્રુ હોય, ઉગતો જો રોગ હોય, ઉગતો જો ઝેરી નાગ હોય, તો તેને મારી જ નાખવો જોઈએ. આવું ઇન્દ્રને બૃહસ્પતિએ સૂચન કર્યું છે, એવું દુર્યોધન કહે છે. બધા સૂચનો પોતાની ફેવરના એને બધા યાદ છે. દરેક વકીલ પોતપોતાના મેળે કયા સેશનમાં કયો ચુકાદો આવેલો હતો એ બધું જ યાદ રાખે. તુષારભાઈ સાંભળે છે. અહીંયા આગળ આ લોકો મસલત કરે છે ને પછી શકુની સજેશન કરે છે કે હવે તો હે દ્રુપદી, આપણે એક જ વસ્તુ કરવાની છે. એક જ વાર જુઠ્ઠું રમવાનું છે, દ્યુત રમવાનું છે. કઈ જાતનું? કે જો એ લોકો જીતી જાય, રજૂઆત જોજો, એ લોકો જો જીતી જાય તો અમને બધાને 12 વર્ષનો વનવાસ મળે અને 13મું વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું, અને અજ્ઞાતવાસમાં જો પકડાઈ જઈએ તો પાછો બીજા 12 વર્ષનો વનવાસ. પણ જો અમે જીતી જઈએ તો એ લોકોને વનવાસ, એ લોકોને અજ્ઞાતવાસ ને આ જ રીતનું. ને ત્યાં દુર્યોધન પોતાની વાત કરે છે કે 12 વર્ષમાં તો આપણે એ લોકોનું મહત્વ એટલું બધું ખલાસ કરી નાખીશું, એ લોકો પાછા આવીને એવી તાકાતમાં જ નહીં રહે કે આપણી સામે યુદ્ધ કરી શકે કે લડી શકે. એ લોકોની કોઈ શક્તિ હશે નહીં. અને ધૃતરાષ્ટ્ર ગેટ્સ કન્વિન્સ્ડ. પ્રાતિગામીને કહે છે કે તું પાછા એ લઈ જઈને બોલાવ, પાછા એ લોકોને આમંત્રણ આપ કે કાકાએ પાછું સુરત યુદ્ધ રમવા માટે આમંત્રણ આપ્યું છે. પેલો પાછો જાય છે, પાછા યુધિષ્ઠિરને કહે છે, ને પાછા યુધિષ્ઠિર. આ બધી જ હાલત થઈ છે, મને ખબર છે. આ વાક્ય બોલે છે, દ્યુત રમવું એ સારું નથી, છતાં પણ એ પાછા જાય છે. પાછું ત્યાં આગળ દ્યુત રમાય છે. અરે યુધિષ્ઠિરમ ભાષત જીત મન્ને શકુનિર. ફરી જ પાછું એ કે હે યુધિષ્ઠિર, હું તો જીતી ગયો. હવે તમે લોકો બધા જ વનવાસ ભોગવો. બધા પોતાના રાજ્યના કપડાઓ બધા ઉતારીને વલ્કલ વસ્ત્ર ધારણ કરે છે. અને ત્યાં આગળ દુશાસન ખૂબ ખરાબ રીતે નાચે છે. ભીમને કહે છે કે તું બળદિયા જેવો લાગે છે. દુર્યોધન બહુ ખરાબ રીતે નર્તન કરે છે, અને જાણે કે ભીમ અને યુધિષ્ઠિરના ચાળા પાડતા હોય તે લોકો એક વર્તન કરે છે. અને ત્યાં આગળ ભીમ એની પાસે જઈને કહે છે કે એક વખત જ્યારે આ 14મા વર્ષે યુદ્ધ થશે ત્યારે દુશાસન યાદ રાખજે કે તારી આ છાતી પાડીને તારું રુધિર હું પી જઈશ. અને દુર્યોધનને કહે છે કે તારી જંઘાને ફાડી નાખીશ. આ કર્ણનો વધ અર્જુન કરશે, શકુનીનો વધ સહદેવ કરશે. આ રીતે એક દિવસ તમારા કર્મોનું તમે ફળ ભોગવશો. ત્યાંથી એ લોકો જતા હોય છે અને બધા જ નિરાશ થઈને જાય છે. કુંતી આવે છે. કુંતી દરેકને મળે છે. કુંતી ખૂબ સરસ વાક્ય કહે છે કે મારા પુત્રો, તમે ક્યારે અધર્મ આચર્યો નથી, અસત્યનો સહારો લીધો નથી. તમે હંમેશા બધાને માટે સારા જ રહ્યા છો. પણ એવું કોણ છે કે જે તમારે માટે અનિષ્ટની કલ્પના કરી રહ્યું છે, ધ્યાન ધરી રહ્યું છે, જેને માટે થઈને તમે આટલું બધું કષ્ટ ભોગવો છો? મારા કરતા તો માદરી સારી કે એને સતી થવાનું સ્વીકાર્યું. મારા કરતા તો તમારા પિતાશ્રી પાંડુ રાજા એ ખરેખર ધર્મજ્ઞ હતા અને પુણ્યશાળી હતા કે આજે પોતાના પુત્રોની અવદશા જોવા માટે રહ્યા નથી. મારે આ દિવસો જોવાના આવ્યા છે. વિદુરજી આવે છે, એમને ઘણી બધી કથાઓ દ્વારા સાંત્વન આપે છે, અને વિદુર કહે છે કે તમે હવે વનમાં જવાને લાયક નથી, તમારે મારા ઘરે રહેવાનું છે. અને વિદુરજી એમને લઈ જાય છે, એમના ઘરે લઈ જાય છે. આ બધા ત્યાંથી વિદાય લે છે, અને ધૃતરાષ્ટ્ર એકલા બેઠા છે ત્યારે એનાથી એકલું સહન નથી થતું. પાપી એકાંતને સહન નથી કરી શકતું. એકાંતમાં બેસવું અને પોતાની જાત સાથે બેસવું એને માટે બહુ જ હિંમત જોઈએ. કારણ કે યુઝ્યુઅલી એવું છે
કે એમ્પ્ટી માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ. એકાંતમાં લગભગ સદવિચારો, સારા વિચારો એને જ આવે કે જેણે જીવનભર એનું ચિંતન કર્યું છે અને જેની ઉપાસના કરી છે. ગીતામાં એક શબ્દ વારે ઘડીએ હોન્ટ થાય છે, સતત પ્રતિનિધિત્વાય છે. એ શબ્દ છે સતતમ. ભગવાન આગ્રહ રાખે છે કે સતતમ, જ્યાં સુધી આપણે સતત ભક્તિમાં નહીં હોય, સતત જ્ઞાન યોગમાં નહીં હોય, સતત કર્મયોગમાં, એટલે કે ભગવાનને અર્પિત કર્મ જ ભગવાન જ સામે છે તેવી રીતે એકાગ્રતા, મૃત્યુ સમયે એ વસ્તુ તો જ સામે આવી શકે કે જેમાં જીવનભર આપણે જેનું આચરણ કરેલું હોય. કેવળ જીવવા કર્યા હોવાથી કાંઈ થતું નથી. ધૃતરાષ્ટ્રને એકાંત સહન નથી થતું. વિદુરને બોલાવે છે ત્યારે વિદુર કહે છે કે તમે આ શું કર્યું? તમે આટલા બધા સુંદર મજાના મોરને છોડીને કાગડાઓને પાળ્યા. વચ્ચે જ્યારે આ બધું જે દ્રૌપદીનું કલ્પાંત થતું હોય છે ત્યારે ગાંધારી પણ કહે છે કે આ દુર્યોધન જ્યારે જન્મ્યો હતો ત્યારે શિયાળની જેમ રડતો હતો અને ત્યારે નારદે કહેલું છે કે આને દફનાવી દેવો જોઈએ. વિદુરે પણ એને કીધું છે કે આને મારી નાખવો જોઈએ. તે છતાં પણ આ કપોતને તમે પાળ્યો, એના આગ્રહમાં તમે વશ થઈ ગયા. તમે પુત્ર પ્રેમમાં ક્યાં સુધી કર્યું કે આ એ કુલાંગાર છે. આપણી વહુને આ રીતે બધા સામે એ લોકોએ વસ્ત્રો ખેંચ્યા. આ નારીનું સન્માન ક્યાં આગળ રહ્યું? આ બધી વાતો કર્યા પછી વિદુર એને ઘણું બધું કહે છે કે તમે સોનાનું ચરક આપતી પેલી વાત છે તે પ્રમાણે તમે એ પક્ષીને છોડીને કોને તમે પાલન કર્યું છે. અહીંયા આગળ મત્ત થયેલા દુર્યોધન, દુશાસન, શકુનિ અને કર્ણ એકદમ ઘેલમાં આવીને નાચ કરે છે. અહીંયા આગળ પાંડવો વિદાય લઈ રહ્યા છે, નગરમાંથી જઈ રહ્યા છે. અહીંયા આગળ પ્રજા પણ એ લોકોને માટે રડી રહેલી છે અને હજુ પણ એકાંત સહન નથી થતું. માટે સંજયને બોલાવે છે ધૃતરાષ્ટ્ર, અને સંજય એને કટાક્ષમાં કહે છે કે વાહ મહારાજ, તમે તો ખૂબ મોટું સત્કાર્ય કર્યું. એ સત્કાર્ય દ્વારા તો તમારી સંપત્તિ હતી તેના કરતા પણ બમણી સંપત્તિ પ્રાપ્ત કરી લીધી. તમારી સંપત્તિમાં ખોટ શું હતી? વિદુરને પૂછે છે ધૃતરાષ્ટ્ર કે આ લોકો કઈ રીતે જઈ રહ્યા છે. ત્યારે ધૃતરાષ્ટ્ર વર્ણન કરે છે કે યુધિષ્ઠિરે પોતાનું મોઢું ઢાંકી દીધું છે. ભીમ ખભા ઉછાળતો જઈ રહેલો છે. અર્જુન ધૂળ ઉડાડતો જાય છે. સદેવે પોતાનું મોઢું ઢાંકી દીધું છે. દ્રૌપદીએ વાળથી પોતાનું મોઢું ઢાંકી દીધું છે અને નકુળે પોતાના આખા શરીર પર માટીનો લેપ કર્યો છે. તો કે આવી રીતે બધા કેમ જાય છે? કારણ કે યુધિષ્ઠિરે પોતાનું મોઢું એટલે ઢાંક્યું છે કે મેં સત્યનું આચરણ કર્યું છે, ધર્મનું આચરણ કર્યું છે કે મારો ક્રોધ એટલો બધો ભભૂકી ન ઉઠે કે આ કુરુવંશ ત્યાં ને ત્યાં મારા ક્રોધથી ખલાસ થઈ જાય. ભીમ પોતાના ખભા ઉછાળીને એમ કે છે કે હું શૂરવીર છું. એની પોતાના બળ ઉપર અભિમાન છે અને કહે છે કે વખત આવે ત્યારે આ મારા બળથી આ લોકોના ચૂરે ચૂરા કરી નાખીશ. અર્જુન ધૂળરાડતો એ રીતે કહે છે કે મારા બાણોની વર્ષા જે આ ધૂળના જે ગોટે ગોટા ઉડે છે તે એક વખત ઉડશે અને આ લોકોને બધાને નષ્ટ કરી દેશે. સદેવે પોતાનું મોઢું એટલે માટે ઢાંકી દીધું છે કે આ લોકો જોવાલાયક નથી રહ્યા. નકુળ પોતાના સૌંદર્યને કોઈ જોઈ ન જાય ને પોતાની તરફ પ્રજા આકર્ષાઈ નહીં જાય એટલે માટે એણે માટીનો લેપ કરી દીધો. તો કે તો દ્રૌપદી એટલી બધી સત્યવતી છે, એણે પોતાના વાળ છૂટા કરી લીધા છે અને દ્વારા એ નિર્દેશ કરવા માંગે છે કે એક વખત એવું આવશે કે જ્યારે યુદ્ધ થશે ત્યારે આ કૌરવ કુળની વિધવાઓ પણ આ રીતે છૂટા હાથે અને જો રજસ્વલા થઈ હોય તો લોહી નીતરતા વસ્ત્રો સાથે એ હસ્તિનાપુરમાં પ્રવેશ કરી હશે. તો ધૌમ્ન મુનિ નૈઋતિ દિશા તરફ સામમાં આવેલા યમ અને રુદ્રનો પાઠ કરતા કરતા જાય છે કે જ્યારે યુદ્ધ લડાશે, કૌરવ સેના હણાઈ ગઈ હશે, 100 કૌરવો નાશ પામ્યા હશે, ત્યારે એ લોકોના પુરોહિતો પણ આ રીતે યમ અને રુદ્રનું ગાન કરતા હશે. નારદજીની સલાહ પણ નારદજી વચ્ચે બોલ્યા છે જ્યારે દ્રૌપદીનું કે હવે એક કાળ એવો આવી ગયેલો છે કે આ 14મે વર્ષે આ કુરુકુળનો અંત આવવાનો છે. આ બધી વાત જ્યારે થાય છે ત્યારે આ 4 જણા ગભરાય છે અને પોતાના સામ્રાજ્યને એ લોકો દ્રોણને અર્પણ કરી દે છે. દ્રોણ કહે છે કે તમે મને અર્પણ કર્યું છે એટલે હું સંભાળીશ, પણ હવે મારી પાસે કોઈ શક્તિ નથી કે આ લોકોને સંભાળી શકું.
કારણ કે તમે એક પતિવ્રતા સ્ત્રીનું અપમાન કર્યું છે, પરાક્રમી પુરુષોનું અપમાન કર્યું છે. ધૃષ્ટદ્યુમ્ન અને યાજ્ઞસેની બંને યજ્ઞના ફળ રૂપે અને ભેટ રૂપે, આશીર્વાદ રૂપે એ મારા મિત્ર દ્રુપદને મળેલા હતા, અને દ્રુપદને પણ મેં હરાવ્યો છે. અને ધૃષ્ટદ્યુમ્નનો જન્મ જ મને હણવા માટે થયેલો છે. મને એનો ડર લાગે છે. અહીંયા આગળ ગુરુ દ્રોણ પહેલી વાર કહે છે કે મને એનો ડર લાગે છે, મને એનો ભય લાગે છે. એ લોકો આ લોકોને કહે છે કે હવે લોકો દાન કરો, ભોગવો, યજ્ઞ કરો. એનું કારણ છે કે 14મે વર્ષે તમારો વિનાશ નિશ્ચિત છે, અને હું પણ ગમે તેવી રિસ્પોન્સિબિલિટી લઈશ, મારી જવાબદારી સંભાળીશ. ત્યાં સુધી આ લોકો હવે મને પણ કોઈ નહીં બચાવી શકે. અને યુધિષ્ઠિર સભા પર્વની અંતમાં એક છેલ્લું વાક્ય બોલે છે કે આ લોકો સાથે મારે સંધિ કરી લેવી જોઈતી હતી. સૂચન દ્રોણ તરફથી થાય છે કે હજુ પણ શક્ય છે, તમે સંધિ કરી લો, પણ એ શક્ય નથી થતું. ધૃતરાષ્ટ્ર એમ કે છે કે આ લોકો સાથે મારે સંધિ કરી લેવી જોઈતી હતી, આ મારી બહુ જ ભૂલ થાય છે. એટલે ધીસ ઇઝ સમથિંગ લાઈક અ સ્પ્લિટ પર્સનાલિટી. જ્યારે જીતવા માટે ત્યારે આનંદથી નાચવા માંડે, પણ જ્યારે ખરેખરો ભય આવીને જ્યારે ભવિષ્યને જુએ એટલે પાછો ડિપ્રેશનમાં જતો. પછી એવા ખાનાઓ તપાસે કે ક્યાં આગળ સેફટી છે, ક્યાં આગળ મને છાપરું મળે છે, ક્યાં આગળ મારું બધું જ બચી જશે. પણ આ કંઈ થતું નથી. સભા પર્વમાંથી ઘણું બધું શીખવાનું છે, અને ખાસ કરીને મોટા લોકો પણ કેટલી બધી ભૂલો કરે છે, કેટલો બધો અન્યાય થઈ શકે છે, બેશર્મીની કેટલી પરાકાષ્ઠા હોઈ શકે છે, સો કોલ્ડ વિધવતજનો પણ કેટલા બધા લાચાર હોઈ શકે છે. એક સામાન્ય ગણાતો માણસ પણ ન્યાયને પક્ષે ઊભો રહી શકે છે. દ્રૌપદી કેટલો વિચાર અને વિવેક કરી શકે છે. ધૃતરાષ્ટ્ર જેવી સ્પ્લિટ પર્સનાલિટીઓ બંને બાજુ કઈ રીતે ઢળી શકે છે. ગાંધારી છેલ્લે કઈ રીતે પોતે અંધ હોવા છતાં પણ કુટુંબની લજ્જાને કારણે કઈ રીતે રોકવા માટેનો પ્રયત્ન કરી શકે છે. વિદુરનું ભરી સભામાં ઘણા બધા અપમાનો દુર્યોધને કરેલા છે, તે છતાં પણ ત્યાં ઊભા રહીને પોતાને જે કેવું છે તે કહી શકે છે. આ વિવિધ માનસિક અંગોથી અને ઘટનાઓથી સભા પર્વ ભરપૂર છે. 2500 ને કંઈક શ્લોકો છે, એને આપણે સહજ રીતે આપણે કંઈક ડાયજેસ્ટ કરી શકીએ નહીં, અને એને સમજવા માટે પણ ઘણો સમય જોઈએ. પણ તે છતાં પણ આ 2 સેશન્સમાં આપણે જેટલું બધું શીખવાનો પ્રયત્ન કર્યો છે, મેં કર્યો છે. મારો 1 મહિનો બહુ આનંદમાં ગયો, એઝ આઈ સેડ લાસ્ટ ટાઈમ, કે આ મને અભ્યાસ માટેનો ખૂબ આનંદ આપે છે. અને આપણે અહીંયા વિરમીએ છીએ, અહીંયા આપણે પ્રાર્થના કરીશું. ઓવર ટુ વિરેન્દ્રભાઈ. સુનિલભાઈ, તમે અમને ખૂબ સરસ રીતે આ યાત્રા કરાવી છે, માટે તમારો ખૂબ ખૂબ આભાર. ભાઈ, એક યુધિષ્ઠિરે હેરાર્કિકલ ડ્યુટીઝની અંદર પોતાનો ધર્મ કયો પસંદ કરવો એ માં જ્યારે અસમંજસતા આવે છે ત્યારે કેવું પરિણામ આવે છે એનું આ ઇન્ડિકેશન છે. આપણી મોટરસાયકલમાં કોઈક ને કોઈક કચરો ચોટતો જ હોય છે, પરંતુ એ પ્લગ ઉપર જ્યારે એ કચરો એક નાનકડો કણ પણ હોય તો એ મોટરસાયકલને બંધ કરી દે છે. આવું વિચાર કરો, બધા વિવેક ભૂલી જાય છે, જે બધા જ વિવેક ભૂલી જાય છે. અને એક વાક્ય છે, ભીમનું એક વાક્ય છે, જી, એ પોતાના દાસ દાસીઓને પણ કોઈ માણસ નથી મૂકતું જુગાર રમવા વાળો. તમે તો કોને કોને મૂકી દીધા. જી, હવે આ બધું તો હું, કારણ કે એક ના સંવાદમાં જાઉં તો બહુ ડિટેલિંગ છે, બધી બહુ ડિટેલિંગ છે. વાહ વાહ, બહુ સરસ. અને જ્યારે ધર્મ, જુદા જુદા ધર્મની પસંદગી કરવાની આવે છે ત્યારે કયો વધુ મહત્વનો ધર્મ છે એ કદાચ ભીષ્મ પિતામહ અને કૃષ્ણ વચ્ચેના શાબ્દિક અને સાંકેતિક આ બંને કોમ્યુનિકેશનમાં પણ એ વાતો ત્યાર પછી આવે જ છે. જગતના ઇતિહાસમાં પણ સુનિલભાઈ આપણે જોઈએ ને કે જ્યારે રાજા પરિસ્થિતિનું આકલન તટસ્થ રીતે કરવાને બદલે પોતાની કોઈ લાગણીઓ અથવા તો પોતે જેને ધર્મ માને છે એને અનુસરીને જ રાજ્યનું કલ્યાણ થઈ શકશે આવી માન્યતામાં જ્યારે સપડાઈ જાય છે ત્યારે એ રાજ્યને ખૂબ જ નુકસાન કરે છે. એ ટ્રસ્ટીશીપ ભૂલી જાય છે. જી જી જી,
Yes. પોતાના નગર અને જનપથો મૂકવાનો એનો અધિકાર છે. બરોબર છે. How can રાજા do like this? ઠીક છે. ઇંગ્લેન્ડનો ચાર્લ્સ પહેલો એણે એમ માન્યું કે રાજા છે ને એ ઈશ્વરનો અંશ છે, એટલે મને જે કઈ સૂઝે છે ને એ ઈશ્વર ઈશ્વર તરફથી સૂઝે. મને આવે છે, એટલે મારે કઈ બીજી વિશેષ કઈ ક્યાંયથી ઇન્સાઇટ્સ લેવાની જરૂર જ નથી. અને એનું પરિણામ એ આવે છે કે પાર્લામેન્ટને ડિઝોલ્વ કરી નાખે છે, અને પછી જે બને છે ઇંગ્લેન્ડમાં એનાથી આપણે બધા ઇતિહાસમાં વાકેફ છીએ, કેટલી યાતનાઓ આવે છે. લુઈ સાતમાએ પણ આ જ નક્કી કર્યું. એને પોતે રાજા છે ને હું મારી રીતે વ્યક્તિગત રીતે મને જે લાગે છે હું ડિસિઝન લઈશ. એટલે કેટલી મોટી ઇકોનોમિક ક્રાઇસિસ અને સ્ટ્રગલ પ્રજાને પડતી હતી એ સફરિંગ એ ભૂલી ગયો અને ફ્રેન્ચ રિવોલ્યુશન થયું. અને સેમ વસ્તુ નિકોલસ બીજાએ રશિયામાં એ જ કર્યું કે મારી ડ્યુટી એ છે કે પહેલા મારી જે સલ્તનત છે, મારું જે રાજ્ય છે એ વધુ મજબૂત બને આર્થિક રીતે અને સામ્રાજ્યની દ્રષ્ટિએ, એવા જ મારે પગલા ભરવાના છે. પ્રજાનું હમણાં જે થવાનું હોય તે થાય, ભલે યાતના ભોગવે. રિવોલ્યુશન થયું. એટલે જ્યારે વ્યક્તિગત મહેચ્છાઓ, વ્યક્તિગત ધર્મને સામૂહિક ધર્મ કરતા પ્રાધાન્ય મળે છે, ત્યારે ઇતિહાસમાં એ વ્યક્તિ એ ઘટના એક શીખ આપી જાય છે કે અને એનું અધપતન થાય છે. સેમ વસ્તુ યુધિષ્ઠિરમાં થઈ. તમે બહુ સરસ રીતે સુનિલભાઈ ઘટનાક્રમને લીધો. એ ઘટનાક્રમની અંદર જે નિહિત અર્થો હતા એમને પણ બહુ સ્પષ્ટ રીતે અમારી બધા સમક્ષ મૂક્યા, અને આખા સભા પર્વને અમે ખૂબ સુંદર રીતે માણ્યું. તમારો ખૂબ ખૂબ આભાર. હવે બીજા કોઈ ભાઈને આભાર કઈ નહીં, વ્યાસો સિસ્ટમ છે આ બધું. બરોબર એને છે. તૈયાર આપેલું છે. ખરેખર કહું, એને તૈયાર આપેલું છે. જી 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 વિરેન્દ્રભાઈ, એક વાત આમાં ઉમેરું. જી પ્લીઝ. ધૃતરાષ્ટ્રની જે સ્મિત પાઠશાળાની છેલ્લે વાત કરી ને, જી એને સંદર્ભમાં લિટલ બીટ નિયરર ટુ ધેટ ઈસુને વધ કરવાની વાત આવી છે રાજા પીટરના સમયે. જી તો એને ત્યાંના શ્રેષ્ઠીઓને ભેગા કર્યા અને બધાને કહ્યું કે ઈસુને શું દંડ અપાય, શું દંડ આપવો જોઈએ. અને બધા જે મહાજનો હતા એને નક્કી કર્યું કે ઈસુને મૃત્યુદંડ આપી દેવો જોઈએ. લોકોએ કહ્યું છે, શ્રેષ્ઠીઓએ કહ્યું છે, એટલે હું આ દંડ જાહેર કરું છું. એવી રીતે પીટરે દંડ જાહેર કર્યો, મૃત્યુદંડ. ઈસુને વ્રતોસ્તંભ પર ચડાવી દીધો, અને પછીથી એ જ પીટરને ફરી પણ આ જ વસ્તુ થઈ, એને પશ્ચાતાપ થયો છે, અને એને લાગ્યું કે મેં આ લોકોના કહેવા કારણે ઈસુને મૃત્યુદંડ અપાયો, એમાં પણ મારું બહુ મોટું ભૂલ થઈ ગઈ, પાપ થઈ ગયું. અને ધેન હી બીકેમ ધ વન ઓફ ધ ડિસાઇપલ. લિટલ બીટ નિયરર ટુ ધીસ સ્ટોરી. બરોબર છે. યસ. આજના સંદર્ભો એ ચાલી રહ્યું છે. બધું એ જ છે. સર, એક મારું ઓબ્ઝર્વેશન જો સમય હોય તો એક બે પ્લીઝ વેલકમ પ્લીઝ. હા, નમસ્કાર ડોક્ટર સુનિલભાઈ. ખૂબ જ સરસ, ખૂબ જ અમને સરસ રીતે એક બહુ સરસ મજાની સભા પર્વની જર્ની કરાવી છે, અને બધું દેખાડ્યું છે. અમે જાણે કે કોઈ ટ્રેનના ડબ્બામાં બેઠેલા હોઈએ અને ચારે બાજુ બધું આપણે પસાર થતા હોઈએ, એવો એક સ્મૂધલી એક બહુ સરસ મજાનો તમારો કેમેરો ફર્યો છે. બહુ મજા આવી, ખૂબ આનંદ આવ્યો છે. અને એમાં એક મેં સભા પર્વ નામનું એક આખું એક બુક ડોક્ટર વસંત પરીખ અમરેલીના છે, બહુ સરસ મજાનું એક અલગથી પુસ્તક એમણે મૂક્યું. ડોક્ટર સુનિલભાઈ આપ્યું છે એવું જ સરસ મજાનું એમાં વર્ણન બહુ સરસ રીતે કરવામાં આવ્યું છે. એમાં એક પોઈન્ટ બહુ સરસ મજાનો છે જે ડોક્ટર સુનિલભાઈએ પણ લીધો છે. હું એના તરફ આપ સર્વેનું, આપનું બધા સુજ્ઞ છો અને બધાને ખબર જ છે, છતાં પણ મને ગમે છે એટલા માટે હું એ તરફ ધ્યાન દોરવા માંગુ છું કે કૌરવ પક્ષના તમામ, એમાં ભીષ્મ સહિત બધા જ વ્યક્તિઓ જે છે એ બધા માનવ મનની
કોઈને કોઈ ગ્રંથિઓ છે જે ધર્મને સમજી શકતી નથી, જ્યારે એમાં ઓપોઝિટ સાઈડની અંદર જે છે શ્રી કૃષ્ણ, સુનિલભાઈ બહુ સરસ મજાનું કહ્યું કે ધર્મરાજ પોતે સ્વયં ધર્મ અને એની સામે કૃષ્ણ, એમનું જે બિહેવિયર છે અથવા એમણે જે રીતે ધર્મને પાળ્યો છે, જ્યારે જ્યારે શસ્ત્ર લઈ લીધા વગેરે એમણે વાત કરી, એ બહુ મહત્વની છે, અતિ મહત્વની છે. આખા મહાભારતમાંથી કદાચ કન્ટેન્શન તરીકે જો લેવા જઈએ તો આ વસ્તુ છે, આપણું ધ્યાન આકર્ષિત કરે છે કે ધર્મને આપણે જ્યારે ધર્મની વાત કરીએ છીએ ત્યારે ધર્મને કેવી રીતે ફ્લેક્સિબલી આપણે એને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ધર્મ કોને કેવો, એમાં ધર્મ વ્યાજની વાત પણ આવે છે. પેલા હરણાઓ પેલા જમણી બાજુ ગયા હતા અને ડાબી બાજુ ગયા, વ્યાધને કહેવામાં આવ્યું, એ પણ વાત આવે છે. તો ધર્મને કેવી રીતે પાળવો એ કૃષ્ણથી શીખવું, નહીં કે ધર્મરાજથી શીખવું. આ એક બહુ મહત્વનો પોઈન્ટ છે અને એ મને મૂકવાની ઈચ્છા હતી. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ, બહુ સરસ. બહુ સરસ વાત તમે કરી. તમે કૃષ્ણની આ જી સર. પાસાની વાત કરી છે તો મને એક વસ્તુ એ યાદ આવે છે કે શિશુપાલનો વધ થયા પછી એ સમગ્ર રાજ્ય શિશુપાલના દીકરાને આપે છે અને એટલું બધું સરસ અને ડેવલપ કરે છે અને સમૃદ્ધ કરે છે. કૃષ્ણ પોતે એ પોતે લઈ નથી લેતા, એના પુત્રને આપે છે અને એનું નરિશમેન્ટ કરે છે. અને પછી જયારે પાંડવ કૌરવનું જયારે યુદ્ધ થાય છે ત્યારે શિશુપાલનો પુત્ર એ પાંડવ પક્ષે લડવા માટે આવે છે. આટલા સુંદર રિલેશન્સ એની સાથે જાળવી રાખે છે. યસ, કૃષ્ણની મહત્તા છે. સેમ વિથ જરાસંઘ. જે સેમ બી જરા છે. જરાસંઘ સાથે પણ એ જ કર્યું છે કે સહદેવ પણ પાંડવ એનો પક્ષી પુત્ર કરે. સાથે જી હતો. જી 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 જી. હાજી નીતિનભાઈ. હા, બીજું આમાં એક સરસ મજાની વાત મને લાગી કે કર્ણ છે એ જયારે દ્રૌપદીને માટે શબ્દો વાપરે છે ત્યારે આપણને એમ થાય કે પાંડવો માયલો જ એક કર્ણ છે, પણ કોના ભેગો રહે છે? તમે જેના ભેગા રહ્યો છો, જેની સાથે રહ્યો છો, એ તમારા મન સ્થળ અને સ્વસ્થળને આખો વિચલિત કરી નાખે છે. એટલે બહુ મહત્વની વાત એ છે કે તમે કોના ભેગા છો, એ તમારા મનને અને તમારા જીવનને આખું પરિવર્તન કરી નાખે છે. સાચી વાત છે. એકદમ એકદમ સાચું. ઓવરઓલ મહાભારતનું જ્યારે પણ આખું આકલન કરીએ ને તો મને શકુની કરતા પણ કર્ણ વધારે વિલનિશ લાગ્યા છે હંમેશા. કારણ કે શકુનીએ કેટલી બધી વખત દુર્યોધનને ન કરવાની ચીજ ન કરવાને માટે રોક્યો છે, જ્યારે કર્ણએ ન કરવાની ચીજ કરવાને માટે દુર્યોધનને પ્રેર્યો છે, ઉત્સાહિત કર્યો છે અને ધકેલો છે. અને પોતાના વર્તનમાં તો એણે કહ્યું એ પ્રમાણે એટલા બધા અશ્લીલ શબ્દ વાપર્યા છે કે જે આપણને એમ લાગે કે આ કર્ણ પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં એક દલિત સાહિત્યને પ્રોત્સાહન આપવાને માટે જે એકલવ્ય અને કર્ણને ખોટા ગ્લોરીફાય કરવામાં આવ્યા છે, એ સાચું મહાભારત વાંચીએ ઓરિજિનલ તો મને લાગે છે કે આપણે કર્ણને એટલો હીરો બતાવી ન શકીએ. એટલે એ વસ્તુ ખરેખર જોવા જેવી છે. અને બીજી એક બે જે ગેરસમજણો છે સભા પર્વના બારામાં કે શકુનીના પાસાની અંદર કોઈ એના પિતાશ્રીના હાડકામાંથી બનાવેલો, આ વાત બોરીની ક્રિટિકલ એડિશનમાં નથી. તે જ રીતે જ્યારે આદિ પર્વમાં આવે ને ઇન્દ્રપ્રસ્થની સ્થાપના, એટલે સ્થાપના તરત ત્યાં જ આવે. ત્યાં જ એટલે તે વખતે જે સ્થળ ત્યાં જળ ને જળ ત્યાં સ્થળ અને પછી આંધળાના પુત્ર આંધળા, આ વાક્ય પણ જે દુર્યોધન યુદ્ધને માટે પ્રેરે છે કે એને મારું બહુ મોટું અપમાન કર્યું હતું અને એ લોકો તો મારા દુશ્મન જ છે અને આટલી બધી એ લોકોની અત્યારે જે મેડમેન થિયરી વચ્ચે મેં આપણા ગ્રુપમાં એના મારામાં થોડુંક મૂક્યું હતું. એટલે જે મેડમેન થિયરી અત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પને માટે જે આપણે કોરિલેટ કરીને વાપરવામાં આવે છે, એ દુર્યોધનને માટે પણ એટલી જ લાગુ પડે છે કે હું મરી જઈશ, મને તો હવે આ બધું નહીં ચાલે. એટલે અનપ્રેડિક્ટેબલી એ એટલું બધું એક્સ્ટ્રીમ બિહેવ કરે કે જેને કારણે એનો નેગોશિએશન પાવર
દુર્યોધનનો પાવર પોતાની ફેવરમાં ધૃતરાષ્ટ્રની તરફથી એ મેળવી શકે. એક જ મિનિટ. યા આ આંધળાના પુત્ર આંધળા જોઈ ને, જેને મૂળ વાક્ય માનવામાં આવે છે આ યુદ્ધનું, મહાભારતનું, આવું કોઈ વાક્ય નથી. એમાં વર્ણન એવું છે કે દુર્યોધન ત્યાં આગળ સ્ફટિકોની રચના એવી હોય છે કે જળ હોય ત્યાં સ્થળ દેખાય ને સ્થળ હોય ત્યાં જળ દેખાય. હવે જ્યાં આગળ જળ હતું ત્યાં સ્થળ માનીને દુર્યોધન ચાલવા ગયા અને એના વસ્ત્રો ભીના થયેલા, એ પડ્યા તો બધા જ હસ્યા છે, થોડું થોડું બધા જ હસ્યા છે. એમાં યુધિષ્ઠિર એક બહુ શિષ્ટ વ્યક્તિ છે એટલે એને નવા વસ્ત્રો મંગાવ્યા અને ત્યાં આગળ પોતાની બેનપણીઓ સાથે દ્રૌપદી તો એ પણ હસી પડી છે, ભીમ અને અર્જુન અડ્યા, પણ આવું કોઈ વાક્ય ત્યાં આગળ બોલાયેલું નથી. ઓન ધ કોન્ટ્રરી એમાં તો દુર્યોધનનો ગુસ્સો વિશેષ નકુલ અને સહદેવ પર છે, કારણ કે જ્યાં આગળ દરવાજો નતો ને ત્યાં આગળ એ દરવાજો સમજીને પાસ કરવા અથડાયો એટલે ત્યાં આગળ અરે મહારાજ અહીંયાથી નથી જવાનું પણ અહીંયાથી જવાનું છે એમ કરીને નકુલ અને સહદેવે એનો હાથ પકડ્યો, ત્યારે એને વધારે અપમાન લાગ્યું છે કે જાણે કે હું નાનું બાળક હું તે રીતે કરતા હતા. એટલે આ જે મૂળ વાક્ય છે ને એ ખૂબ જ ભ્રામક છે કે આંધળા છોકરા તો આંધળા જ રહ્યા ને એટલે માટે આ બધું થયું. આમ તો આપણા બીજા અને ચોથા ગુરુવારે આપણી મીટિંગ હોય છે, પરંતુ આવતા ગુરુવારે એક સ્પેશિયલ સેશન, એડિશનલ સેશન આપણે રાખવાના છીએ. એટલે 30મીએ અને ગુરુવારે રાતે 9 વાગે આ જ રીતે આપણે મળીએ છીએ, જેની અંદર યજ્ઞ વિષયક, જે રાજસુ યજ્ઞની સુનિલભાઈએ વાત કરી, તો ગીતામાં પણ યજ્ઞના જુદા જુદા વિવિધ અર્થો દર્શાવેલા છે. તો એ અંગેનું દોહન કરી અને એમાંથી નવનીત તારવીને આપણી સાથે આપણા એક વક્તા છે રણજીતસિંહ રેવર, એવો આપણે એ વિશે વાતો કરવાના છે. એટલે આપણે આવતા ગુરુવારે રાતે પણ આ જ રીતે ફરી પાછા મળીશું. સૌને ધન્યવાદ. શુભરાત્રી.